જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર થયેલા ખૂની હુમલાના અનુસંધાને કોર્પોરેટર અલ્તાફ ખફીએ જામનગરની સેશન્સ કોર્ટમાં ધરપકડ ટાળવાના આશયથી આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. સેશન્સ જજ વીપી અગ્રવાલે અલ્તાફ ખફીની આગોતરા જામીન અરજી રદ કરી છે. અલ્તાફ ખફીના વકીલે અદાલતમાં એવી દલીલ કરી હતી કે મારા અસીલ સમાજમાં આગેવાન છે, 4 ટર્મથી કોર્પોરેટર છે, બનાવના સ્થળે હાજર ન હતા. મારા અસીલનું રાજકીય કદ વધતા ઈર્ષ્યાથી પ્રેરાઈને હાલમાં કેસ સંડોવાયેલા ન હોવા છતાં ફરિયાદમાં તેમની ખોટી સંડોવણી કરવામાં આવી છે. આ દલીલની સામે સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ સમગ્ર કાવતરું અલ્તાફ ખફી દ્વારા કરવામાં આવેલું છે. હુમલાનો ભોગ બનેલા અસલમભાઈને મલ્ટિપલ ફ્રેક્ચર થયેલા છે. આરોપીઓ દ્વારા જાહેર સ્થળ પર કોઈ પણ જાતના ભય વગર જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો છે. આ ખૂની હુમલાનો બનાવ બન્યો તેની 5 મિનિટ પહેલા આરોપી જુરેદ પાવડરિયો અને અલ્તાફ ખફી વચ્ચે વોટ્સએપ કોલ દ્વારા વાતચીત થઈ હતી. અલ્તાફ ખફી વિરુદ્ધ અગાઉ પણ 5 જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અલ્તાફ ખફીએ ગુજરાત હાઈકોર્ટમાંથી આ ફરિયાદ રદ કરવા માટેની કોસિંગ પિટિશન પણ પરત ખેંચી લીધી છે. આ પ્રકારની બંને પક્ષની રજૂઆતો અને દલીલો સાંભળ્યા બાદ સેશન્સ જજ વીપી અગ્રવાલે અલ્તાફ ખફીની આગોતરા જામીન અરજી રદ કરી છે. સરકારી વકીલ તરીકે આ કેસમાં રાજેશ વસિયર હાજર રહ્યા હતા અને સમગ્ર જામીન અરજીની કાર્યવાહી ડીજીપી જમન ભંડેરીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આ ખૂની હુમલાના બનવાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. હાલમાં હુમલાનો ભોગ બનનાર અસલમ ખિલજી આમ આદમી પાર્ટીમાં છે અને હુમલામાં જેનું નામ આરોપી તરીકે છે એ અલ્તાફ ખફી કોંગ્રેસના કોર્પોરેટર છે.